બજારમાં હવે આપણને એક તેજી સાથેનો કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે। લગભગ 200 પોઈન્ટની તેજી નિફ્ટીમાં આવી છે। 22,700 પાર અત્યારે આપણે તો કારોબાર ખાસ કરીને અત્યારની પરિસ્થિતિમાં કરી રહ્યા છીએ। પરંતુ જોવાનું ખાસ એ રહેશે કે આજે નિફ્ટીના ચાર્ટ પર આપણને અહીંયાથી જે બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે એ બ્રેકઆઉટ કેટલું સસ્ટેન રહે છે। કારણ કે જુઓ તો તમે 21 ફેબ્રુઆરી બાદ નિફ્ટી પ્રથમ વખત 22,700 પાર આપણને આજના દિવસે ખાસ કરીને પહોંચતું જોવા મળી રહ્યું છે। બીજી તરફ નિફ્ટી બેંકમાં પણ આજના દિવસે એક તેજી આવી છે અને ખાસ કરીને 48,800ના લેવલ પર અત્યારે આપણને બેંક નિફ્ટી કામકાજ 48,900ના લેવલ પર અત્યારે બેંક નિફ્ટી કામકાજ કરતું દેખાઈ રહ્યું છે। આ બધાની વચ્ચે મિડ કેપ અને સ્મોલ કેપમાં જે સારી ખરીદદારી છે, લગભગ 1.5% જેટલો સ્મોલ કેપ અને 1.25% જેટલો મિડ કેપ આજના દિવસે આપણને વધતો દેખાયો છે। ઇન્ડિયા વિક્સ જો કે જે 5% નીચે છે, 13.37ની આજુબાજુ સેટલ થઈ રહ્યો છે, એટલે કે બજારની અંદર વોલેટિલિટી થોડી ઓછી રહેવાની એક અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે। પરંતુ ખાસ આજના દિવસમાં જોવાનું એ રહેશે કે 22,700ની ઉપર આપણે કેટલું સસ્ટેન રહીએ છીએ અને ત્યાં આપણને કેટલી આ એક બહુ મહત્વનું લેવલ હતું જેને આપણે છેલ્લા ઘણા સમયથી પસાર કરી નહોતા શકતા। જો કે આજના દિવસમાં તે પસાર કરી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। આજના દિવસે સ્ટોક સ્પેસિફિક એક્શન પર પણ એકવાર નજર કરી લઈએ તો જુઓ, એડવાન્સ અને ડિક્લાઇનનો રેશિયો 2130 અને પાર જેટલા વધનારા શેર્સ છે, 402 ઘટનારા શેર્સ છે, એટલે એના પર એક નજર રાખજો। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં તમને સારી તેજી જોવા મળી રહી છે એમાં ICICI બેંક, હિન્ડાલ્કો, L&T, શ્રીરામ ફાઇનાન્સ આ બધા સ્ટોકનો ખાસ કરીને સમાવેશ થાય છે। પરંતુ જુઓ, આજે અમુક 4 શેર એવા છે કે જે લાલ નિશાનની અંદર છે, જેમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, BPCL અને ONGCનો ખાસ કરીને સમાવેશ થાય છે, એટલે આ બધા પર આપણે ખાસ કરીને નજર રાખતા રહીશું। તો કે અત્યારે આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને જો 22,700 પારનો કારોબાર અત્યારે આપણે વિટનસ કરી રહ્યા છીએ। ખાસ કરીને 50 દિવસની મૂવિંગ એવરેજની પાસે ઓલમોસ્ટ 50 દિવસની મૂવિંગ થોડુંક દૂર છે, પરંતુ 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર આજે નિફ્ટી આપણને પહોંચતું જોવા મળ્યું છે। કઈ રીતે ખાસ કરીને આજે હવે અહીંથી નજર રાખશો નિફ્ટી પર, અને બેંક નિફ્ટીમાં પણ આજે સારી તેજી જોવા મળી રહી છે? Good morning, Neeraj. Again, Nifty almost પોણો કલાક ઓપન થઈને ઓલરેડી 220 પોઈન્ટની તેજી દેખાડી રહ્યું છે। સો સારી વસ્તુ એ છે કે આજનો મૂવ આવ્યો છે, જે બ્રેકઆઉટ છે, ગેપ અપ ઓપનિંગ છે, પ્રીવિયસ 6 થી 7 દિવસનું એક કન્સોલિડેશન કહી શકે। 22,300 થી લઈને અપ્રોક્સ 22,600 જે રેન્જના હતા એની ઉપર જ આપણે ટ્રેડ કરી રહ્યા છે। તો આજની ક્લોઝિંગ બહુ મહત્વની રહેશે, બીકોઝ અગર ક્લોઝિંગ 22,650ની ઉપર આવી જાય છે અહીંયાથી આજના દિવસની અંદર, તો ડેફિનેટલી આપણને 22,800 થી લઈને 23,000 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ રહેશે 4 દિવસની અંદર। અને ઇન ટર્મ્સ ઓફ ઇન્ટ્રાડે, અગર ઇન્ટ્રાડે નો સપોર્ટ જે હશે આજે અગેન એ પણ 22,600 રહેશે અને હાયર સાઇડમાં 22,800 એક રેઝિસ્ટન્સ છે। અને નેક્સ્ટ 1 થી 1.5 વીક માટે મને જે મેજર રેઝિસ્ટન્સ લાગી રહ્યો છે એ 23,000 ડેફિનેટલી ટેસ્ટ થશે, જે 23,000 એક રેઝિસ્ટન્સ રહેશે અને 22,300 થી 350 લેવલ્સ એક સપોર્ટ રહેશે, જે ક્રિટિકલ આ એક રેન્જ છે નેક્સ્ટ 1 થી 1.5 અઠવાડિયા માટે। અને સેટઅપ તો ઓબ્વિયસલી ઓલરેડી 200 પોઈન્ટ ઉપર છે, તો એક વખત તો વેઇટ કરવું પડશે કે ડીપ આવે તો જ આની અંદર ઇન્ડેક્સ કહેવાઈ શકે છે। અને ઇન ટર્મ્સ ઓફ બેંક નિફ્ટીમાં જે રીતે સિચ્યુએશન હતી 48,800ના લેવલ્સ આગળ અગર આપણે જોઈએ 4 બોટમ ઓલમોસ્ટ બની છે, એટલે એ જે પર્ટિક્યુલર લેવલ હતું એ ડુ ઓર ડાયનું હતું। બટ અગેન જે રીતે આપણે બાઉન્સ જોયો છે ઓલમોસ્ટ અગર એક્ઝેક્ટલી 1,000-1,100 પોઈન્ટનો, તો આની અંદર પણ રિવર્સલ છે જ, બીકોઝ ડાયવર્જન્સ પણ દેખાડી રહ્યું છે ડેલી ચાર્ટ ઉપર। અને નેક્સ્ટ 1 થી 1.5 વીકની અંદર અગેન આની અંદર 50,000 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે બેંક નિફ્ટીની અંદર। અને સપોર્ટ, જે ક્રિટિકલ સપોર્ટ રહેશે એ સૌથી પહેલો રહેશે 48,500નો, એના પછી 47,800નો। તો આખું આ જે 50,000 થી 47,800 છે એ બેંક નિફ્ટીની રેન્જ રહેશે નેક્સ્ટ 1 થી 1.5 વીક માટે। એટલે જો આજના દિવસે નિફ્ટીમાં 22,600નો એક ઇન્ટ્રાડે સપોર્ટ, 22,800નું રેઝિસ્ટન્સ, ઘટાડે ખરીદારીની સલાહ અહીંયા ખાસ કરીને નિફ્ટીની અંદર છે, એટલે એના પર એક ધ્યાન રાખજો। અને નિફ્ટી બેંકમાં પણ
48,000થી લઈને 50,000ની એક બ્રોડર રેન્જ અહીંયાથી રહેતી જોવા મળી શકે છે આવનારા 2-3 અઠવાડિયા માટે, એટલે એના પર એક ખાસ નજર અહીંયાથી રાખવાની છે. જોકે આજના દિવસે આજે બ્રેકઆઉટ આવ્યું છે, જોવું રહેશે કે અહીંયા કેવી રીતનો કારોબાર આવનારા સમયમાં કે આજના દિવસ દરમિયાન આપણને ખાસ કરીને જોવા મળે છે. પરંતુ આપણે આગળ વધીને આજના દિવસે આપણે શરૂઆત કરીએ સ્ટોક સ્પેસિફિક એક્શનની સાથે. સૌથી પહેલાં તો આજના દિવસે જુઓ, તમને ઇરેડાનું કાઉન્ટર એક એવું છે કે જ્યાં આગળ આજે લગભગ 4.25% તેજી એક ખાસ કરીને જોવા મળી રહી છે. અને જુઓ, છેલ્લા 3 દિવસથી આ સ્ટોક ઘટી રહ્યો હતો, ત્યાંથી આજે એક ખરીદદારી આપણને ફરી પાછી આવતી દેખાઈ રહી છે ઇરેડાના કાઉન્ટરથી. પરંતુ અત્યાર સુધી આપણે જોયું છે કે અહીંયા કોઈ પણ જો થોડી ઘણી પણ રિલીફ રેલી આવે છે તો એ વધારે ટકી નથી શકતી. ખાસ કરીને લાગે છે કે આજનો આ ઉછાળો છે એને થોડોક સસ્ટેન થવા દેવો જોઈએ આવનારા એકાદ દિવસ માટે અજીગરજી ઇરેડામાં. આમાં એક સારું એવું રિવર્સલ દેખાઈ રહ્યું છે બેઝડ ઓન પીવટ્સ. એ પીવટના સપોર્ટ હતા અરાઉન્ડ 140. આ જે પીવટ છે મંથલી પીવટ છે, અને મંથલી પીવટમાં અગર આપણે જોઈએ તો એક જ દિવસ એવો હતો જેમાં આપણાને લો 137 નો દેખાડેલો અને 138 ની ક્લોઝિંગ હતી. એ હતો 17 માર્ચનો. બટ એનાથી આની અંદર અગર આજના દિવસમાં 142 ની ઉપર ક્લોઝિંગ આપે છે તો ડેફિનેટલી બાય બને છે. સ્ટોપ લોસ 136 નો રાખશું અને ટાર્ગેટ લઈને ચાલશું. 154 નો પહેલો રહેશે, 158 નો બીજો રહેશે ઇરેડા. એટલે જો 152 158ના ટાર્ગેટ માટે એટલે 152 158ના લક્ષ્યાંક માટે ખરીદી કરી શકાય છે. 140ની ઉપર જે અત્યારે ભાવતાલ ચાલી રહ્યો છે એની ઉપર જો બંધ આવે છે તો 136નો એક સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો છે. એટલે ઇરેડા પર એક ખાસ નજર અહીંયાથી રાખતા રહેજો. પરંતુ આગળ વધીએ અને અન્ય સ્ટોક પર ખાસ કરીને નજર કરીએ તો જુઓ, આજે જાંગડી તમને ઓવાઈ સારું એવું વધતું જોવા મળી રહ્યું છે. એમાં એનસીસી લિમિટેડનું કાઉન્ટર છે, લગભગ 7% જેટલું ઓવાઈ આજના દિવસે અહીંયા વધતું દેખાયું છે. કાઉન્ટરની અંદર કારોબાર આજના દિવસમાં નો ડાઉટ 2% ઉછાળો આવ્યો છે અને 20 દિવસની મૂવિંગ એવરેજ પાસેથી આજે એક સારી તેજીની અપેક્ષા દર્શાવી રહ્યો છે કાઉન્ટર. પરંતુ વોલ્યુમ હજી એટલા નથી થયા. લાગે છે એનસીસીમાં કોઈ ધ્યાન આપવું જોઈએ, કારણ કે અહીંયા જો થોડી તેજી આગળ વધે આજના દિવસમાં તો અહીંયા બ્રેકઆઉટ પણ આવતું દેખાશે જીગરજી. બેઝડ ઓન અવરલી ચાર્ટ ડેફિનેટલી ધ્યાન રાખવું જોઈએ, રડાર ઉપર રાખવું જોઈએ. જે રીતે કન્સોલિડેશન ચાલી રહ્યું છે 182 ના ઝોન થી લઈને જે પ્રીવિયસ 2 થી 3 દિવસની હાયર રેન્જ છે 190 છે, તો 190 ના ઉપર ક્લોઝિંગ આવે છે તો ડેફિનેટલી આમાં બાય બનશે. અને ઇન કેસ ક્લોઝ છે તો ટાર્ગેટ આપણે 200 નો પહેલો રહેશે, 203 નો બીજો રહેશે અને સ્ટોપ લોસ જે છે એ આપણે રાખશું 185 ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. એટલે જો 190 ને પાર નીકળે છે તો તમારે ખરીદી કરવાની છે 200-203ના લક્ષ્યાંક માટે 185ના સ્ટોપ લોસ સાથે. પરંતુ કન્ડિશનલ બાય છે 190ની ઉપર બંધ આવે ત્યારબાદ જ અહીંયાથી ખાસ કરીને ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એ સાથે જ અત્યારે સમય